टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર આ નવા વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અંદર. અને અહીં આપણા સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ કે આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહેજો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે. અને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપણે મૂંઝવતા પ્રશ્નો અમને પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. મહેશભાઈ, ખૂબ જ સરસ આપણો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અનેક એવી પ્રતિક્રિયાઓ દર્શકોની આવી રહી છે, દર્શકો જોડાઈ રહ્યા છે અને અનેક એમના પ્રશ્નો પણ આપણે પૂછી રહ્યા છે. પરંતુ આજે આપણે પ્રશ્ન પર ચર્ચા કરવાની છે કે જે માનસિક શાંતિ લોકોને નથી મળતી, લોકો ડિપ્રેશનમાં જતા હોય છે, તો તેની પાછળ પણ કોઈ કુંડલીમાં યોગો જવાબદાર હોય? જી જી. માનસિક તણાવ, માનસિક ડિપ્રેશન કેમ? તો દ્રષ્ટા કરાલ વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડ મથને નારાયણી નમોસ્તુતે. જય ગણેશ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે ડિપ્રેશન, માનસિક તણાવ કઈ રીતે હોય. તો જન્મ કુંડલીના એવા કયા ગ્રહો દ્વારા વ્યક્તિને માનસિક ડિપ્રેશનમાં આવી જતું હોય છે? તો મનનો કારક ગ્રહ છે ને એ ચંદ્રમા છે. ચંદ્રમા મનસો જાતો જાત ચક્ષોહો સૂર્જો અજાયત. ચંદ્રમા છે ને એને મનનો કારક છે. જ્યારે ચંદ્રમા દૂષિત થતો હોય, ચંદ્રમા જ્યારે ક્ષીણ થતો હોય ને ત્યારે વ્યક્તિ માનસિક ડિપ્રેશનમાં આવી જતો હોય છે. જ્યારે ચંદ્રમા સૂર્યની યુતિમાં હોય ત્યારે વ્યક્તિ માનસિક ડિપ્રેશનમાં આવે. ચંદ્રમા જ્યારે શનિની જોડે બહુ બેઠો હોય ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવમાં આવી જતો હોય. ચંદ્રમા જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવમાં આવી જતો હોય છે. માનસિક તણાવનું કારણ એક જ છે કે ચંદ્રમા છે. અને ચંદ્રમાની સાથે જ્યારે વધારે પડતું ડિપ્રેશન, વધારે પડતા માનસિક તણાવ એ છે ને એ ચંદ્રમા, પણ એની સાથે બુધ પણ જોવામાં આવે છે. મન તમારું વિચલિત હોય, મન તમારું ડિપ્રેશનમાં હોય, તમે એકદમ નેગેટિવ વિચાર કરો, પણ તમને સારા માર્ગે કોણ લઈ જાય? તો એ બુધ લઈ જાય છે. કે બુધ છે ને એ બુદ્ધિનો કારક છે. તમારું મન ગમે તે કરતું હોય પણ તમારું જો બુદ્ધિ તમને એની સ્થિર લાવી શકે છે. એટલે ચંદ્ર અને બુધ એ વ્યક્તિને ડિપ્રેશનમાં લઈ જાય છે. એટલે ચંદ્ર જ્યારે દૂષિત થતો ત્યારે વ્યક્તિ માનસિક તણાવમાં આવી જતો હોય છે. જી બિલકુલ. એક બાદ એક દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જામનગરથી વિપુલભાઈ આપણી સાથે જોડાયા છે. વિપુલભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે આપ પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ 20/11/1994. જી. જન્મ સમય? જન્મ સમય છે 2:45. 2:45 વાગે? રવિવાર 2:45. બપોરે કે રાત્રે? બપોરે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જામનગર. જામનગર. આપનો પ્રશ્ન જલ્દીથી પૂછો. મારો પ્રશ્ન સાહેબ, આપણે હું ધંધો કરવા જાઉં, નોકરી કરવા જાઉં, પણ સક્સેસ નથી થતા. જી. જન્મ સ્થળ જામનગર. હવે તમારી જન્મ કુંડળીની અંદર છઠ્ઠા સ્થાનનો માલિક સૂર્ય એ ભાગ્યસ્થાનની અંદર બહુ સારો છે. કેમ કે છઠ્ઠા સ્થાનનો નોકરીનો જે કારક ગ્રહ છે, માલિક છે, એ સૂર્ય છે. એ સૂર્ય ગુરુની જોડે ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. આપનું ભાગ્ય તો બહુ સુંદર છે, પણ જ્યારે ગુરુ પોતાની રાશિથી, એટલે કર્મેશ જ્યારે ગુરુ પોતાની રાશિથી જ્યારે પોતાના ભાગ્ય ભુવનની અંદર બેઠો, એટલે 12મા સ્થાનની અંદર આવતો હોય તો ઘણીવાર આવા જાતકો વારંવાર ધંધા ચેન્જ કરતા હોય છે અને એના કારણે વ્યક્તિને સફળતા નથી મળતી. અને અષ્ટમ ભુવનની અંદર શુક્ર રાહુ છે, એટલે વધારે પડતી ઉલ્લાસ, વધારે પડતી ઉમંગ અને વધારે પડતું આગળ જવા વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે. એટલે થોડુંક પ્રભુ તમે
ધ્યાન રાખો, કેમ કે કુંડળીની અંદર એવા ગ્રહો છે કે તમને સફળતા અપાવે છે, પણ તમે વધારે પડતી જ્યારે વ્યક્તિને સંતોષ ના હોય, વધારે પડતી ઈચ્છાઓ, એના કારણે તમારે ધંધાની અંદર સફળતા નથી, નોકરીમાં મળતી. પણ આના માટે તમે છે ને ભગવાન સૂર્યની ઉપાસના કરો, આદિત્ય હૃદય સ્તોત્રના તમે પાઠ કરશો ને તો અવશ્ય તમને સફળતા મળી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્રો આપણી સાથે ગાંધીનગરથી જોડાયા છે. સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી, મારા વિશે જ પૂછવું છે. યોગેશ નામ છે મારું. જી યોગેશભાઈ. હા, જન્મ તારીખ છે 28 ડિસેમ્બર 1997. 11 ડિસેમ્બર 1997. 28 ડિસેમ્બર. 28 ડિસેમ્બર. હા જી. જન્મ સમય છે રાતના 1:45. બિલકુલ. અને જન્મસ્થળ? જન્મ સ્થળ છે આપણે બોર્ડર જોડે ધાનેરા ગામ. જી, ધાનેરા ગામમાં. બિલકુલ. અને આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે હાલ બિઝનેસમાં લાગેલો છું, પણ જોબ વિશે આગળ તૈયારી કરું કે પછી નહીં, કેમ કે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું પણ થતું નથી. તો આગળ બિઝનેસ ચાલુ રાખું કે પછી જોબમાં આગળ પ્રયત્ન ચાલુ રાખવું? તમારી કુંડળીની અંદર કન્યા લગ્નનો માલિક બુધ, અને બુધ જ્યારે તૃતીય સ્થાનની અંદર ચંદ્રની જોડે બિરાજમાન હોય, ચંદ્રની યુતિ થતી હોય, ત્યારે વ્યક્તિને ઘણીવાર નિર્ણય શક્તિ ન લઈ શકો તમે. અને મંગળ ગુરુનો બહુ સારો યોગ બની રહ્યો છે. આપની જન્મ કુંડળીની અંદર મંગળ ગુરુ અને શુક્રની યુતિ બહુ જ સારી છે, જેના કારણે તમને સારું એજ્યુકેશન મળશે. 5મા સ્થાનની અંદર તમારો જ્યારે ગુરુ મકર રાશિનો નીચનો છે પણ મંગળની જોડે છે, મંગળ ઊંચનો છે, એટલે તમને એવું કહી શકાય છે તમારી કુંડળીની અંદર વિપરીત રાજયોગ છે, એટલે તમને સરકારી નોકરી મળવાના 100%ના યોગ છે. પણ તમારી કુંડળી દરમિયાન જ્યારે શનિની 10મી દ્રષ્ટિ ત્યાં મંગળ ઉપર પડતી હોય ત્યારે શનિ મંગળનો કે અંગારક યોગ થાય છે અને ગુરુની જ ઉપર પડે છે. ભલે પોતાના ઘરમાં પડે પણ શનિની 10મી દ્રષ્ટિ બહુ જ ખરાબ કહેવાય. એના કારણે તમને આ નોકરીની અંદર પ્રયત્ન વારંવાર કરો છો પણ તમે એમાં નિષ્ફળતા ભોગવો છો. એટલે તમે આ શનિ અને ગુરુનું એક નિવારણ કરાવો. હનુમાન ચાલીસાના પાઠ કરો. દર શનિવારે તમે હનુમાનજીના મંદિરે જઈને તેલ અને સિંદૂર ચડાવો તો તમને અવશ્ય સારી સફળતા મળી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર અતુલભાઈ છે આપણી સાથે રાજકોટથી જોડાયા છે. અતુલભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય અતુલભાઈ, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. મારી ડોટર છે નિરાલી શાહ, 18/4/1992. જી. જન્મ સમય છે સાંજના 4:30. સાંજના 4:30. હા, અને જન્મસ્થળ છે રાજકોટ. બિલકુલ. અને આપનો પ્રશ્ન? એમનો લગ્ન યોગ ક્યારે છે? જી હવે લગ્નનો કારક ગ્રહ શુક્ર અને મંગળ બેન માટે, સ્ત્રી છે એટલે મંગળ છે બેન માટે. તો મંગળ સપ્તમ ભુવનની અંદર કુંભ રાશિનો શનિના ઘરનો બિરાજમાન છે. 7મા સ્થાનની અંદર જ્યારે શનિ હોય એની જોડે શનિની રાશિ અને એની સાથે મંગળ હોય એટલે વ્યક્તિને વિવાહની અંદર વિલંબ થતા હોય છે. અને વિવાહમાં વિલંબ થવાનું કારણ જ એક મંગળ થાય છે. અને એ મંગળ વ્યક્તિને વારંવાર કંઈક સારું ડિસિઝન લેવડાવતો નથી, કોઈ સારું પાત્ર આવતું નથી, એના કારણે આગળ વિલંબ થાય છે. એના માટે પ્રભુ તમે મંગળની ઉપાસના કરો અને બેનની કુંડળીની અંદર મંગળ છે એટલે તમે એને કુંભ વિવાહ કરાવી દો તો અવશ્ય એમને આ વિવાહના યોગ કુંડળી દરમિયાન દશા પ્રમાણે 24/2/2026 પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે અને થઈ જશે. પણ થોડુંક એ કુંભ વિવાહ પણ વિષ્ણુ ભગવાન જોડે વિવાહ એક કરવાના છે, કુંભ વિવાહનું પણ એક વિધાન કરાવી દેશો તો અવશ્ય આપને સફળતા મળી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર વનરાજસિંહ આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સર, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમને જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. હા, મારા દીકરા વિશે પૂછવા માંગુ છું અને એની જન્મ તારીખ છે 7/10/2002. ફરીથી જન્મ તારીખ જણાવશો. 7/10/2002. 7/10/2002. જી. જન્મ સમય? રાતના 10:10 એમનો જન્મ છે. રાતના 10:10. અમદાવાદ. હા, જન્મસ્થળ અમદાવાદ. જી, આપનો પ્રશ્ન? હા, એમનો ભાગ્યોદય ક્યારે છે અને વિદેશ યોગ છે કે નહીં એ મારે જાણવું છે. જી હાલ આઈટી સાથે સંકળાયેલો છે અને ભાગ્યોદય ક્યારે? હવે કુંડળી તો બાબાની બહુ સારી છે કેમ કે કર્કનો ગુરુ ઊંચનો છે અને બુધ પણ ઊંચનો છે. સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો બની રહ્યો છે.
ચંદ્ર શુક્રની યુતિ પણ બહુ જ સારી કુંડળીની અંદર છે, એટલે જાતક બહુ ભાગ્યશાળી છે. અને જ્યારે વિદ્યા અભ્યાસ માટે કરીને વિદેશ યોગ જવાનો 100% યોગ બની રહ્યો છે. વ્યક્તિને જો તમારે એને વિદેશ મૂકવો હોય તો અત્યારના પ્રમાણે ઓગસ્ટ 2025ની આ ઓગસ્ટની અંદર 9/8/2025થી યોગ પૂર્ણ બની રહ્યા છે. એટલે અત્યારે તમે પ્રયત્ન કરશો તો ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં વિદેશ જવાના યોગ બનશે. પણ કુંડળીની અંદર એક કાલસર્પ યોગ છે, તો કાલસર્પ યોગનું એક નિવારણ કરાવી દો. અને સૂર્યમંગળનો અંગારક યોગ છે એનું એક નિવારણ કરો. અને આ જાતક માટે ઓમ ગંગ ગણપતયે નમઃ એ મંત્રના જપ કરવાનું કહેજો, તો એને 100% અવશ્ય સારી સફળતા મળી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે બોટાદથી જોડાયા છે, પરેશભાઈ. પરેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 10/11/2005. જી, જન્મ તારીખ ફરીથી જણાવશો. 10/11/2005. જી, જન્મ 5 ને 15. 5 ને 15 સવારે, સાંજે 5:15. બિલકુલ. અને સ્થળ બોટાદ. બોટાદ. આપનો પ્રશ્ન જણાવશો પરેશભાઈ. ના, સાંજે. બિલકુલ. આપનો પ્રશ્ન. પ્રશ્ન એ છે કે ભણવામાં સાહેબ એને 85% આવ્યા છે 12માં, આગળ ભણવામાં કેવું રહેશે અને સ્વાસ્થ્ય કેવું રહેશે? કુંડળીની અંદર સૂર્ય અને ગુરુની યુતિ બહુ જ સારી છે. બાળક ભણવામાં બહુ હોશિયાર છે, બહુ ટેલેન્ટ છે, બહુ આગળ જશે. એને સરકારી નોકરીના યોગો પણ એની કુંડળીની અંદર બની જ રહ્યા છે. કેમ કે જ્યારે છઠ્ઠાનું અને કર્મનો જ્યારે સંબંધ થતો હોય ત્યારે વ્યક્તિને સારા નોકરીના યોગ બનતા હોય છે. અને સરકારી નોકરી યોગ સૂર્ય આપે છે, એટલે સૂર્ય પણ બહુ સારો છે, ભલે નીચનો છે પણ એ સૂર્ય એ ગુરુની યુતિની અંદર છે, એટલે વ્યક્તિને સારા સરકારી નોકરીના યોગ બને છે. એટલે એને મહેનત કરાવો તો 100% એ આગળ જશે. અને એના માટે સૂર્યની ઉપાસના કરવાનું કહો, આદિત્ય હૃદય સ્તોત્રના રોજ પાઠ કરવાનું કહો, વ્યક્તિને સારી એની નોકરી મળવાના ચાન્સ બનશે અને સારું આગળ ભણશે. એને તમે મહેનત કરાવો તો અવશ્ય એ આગળ જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે પાયલબેન આહુજા જોડાયા છે રાજકોટથી. પાયલબેન, આપનું સ્વાગત છે. જૂનાગઢથી જોડાયા છે પાયલબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી પાયલબેન, અવાજ આવી રહ્યો છે? પાયલબેન, આપ પહેલા ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ કરી દો અને આપનો જેના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 14/12/93. 10/12/93. 14/12/93. જી. સમય સાંજે 8:15. સાંજના 8:15. અને જન્મ સ્થળ જુનાગઢ, ગુજરાત. જી, આપ શું પ્રશ્ન પૂછવા માંગી રહ્યા છો? વિશે પૂછ્યું છે. જી, સેના વિશે પૂછવા માંગો છો? પાયલ માટે પૂછવા માંગુ છું. જી, આ પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? એના લગ્નનો યોગ ક્યારે છે? હા જી, લગ્નનો યોગ કુંડળીની અંદર અત્યારે મિથુન રાશિનો ગુરુ ચાલી રહ્યો છે. લગ્નના યોગ અત્યારે ચાલી જ રહ્યા છે કુંડળીની અંદર. આમ એકંદરે 13/2/2025થી 16/5/2027 સુધીના લગ્નના પૂર્ણ યોગ બની રહ્યા છે અને થઈ જશે. કુંડળીની અંદર સપ્તમ ભુવનની અંદર ચંદ્ર છે, એટલે વ્યક્તિને પાત્ર સારું મળે, પોતાના કરતાં ટેલેન્ટેડ મળે, પોતાના કરતાં હોશિયાર મળે અને પોતાના કરતાં ચડિયાતું પાત્ર મળવાના યોગ છે. કેમ કે મંગળ અને ચંદ્રનો લક્ષ્મી યોગ કુંડળીની અંદર સારામાં સારો બની રહ્યો છે, એટલે વ્યક્તિને સારું પાત્ર મળશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડું કુંડળીની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. કોઈ સારા વિદ્વાન ભૂદેવ દ્વારા સૂર્ય રાહુના ગ્રહણ યોગનું એક નિવારણ કરાવી દેજો તો અવશ્ય 100% સફળતા મળશે. જી બિલકુલ. અને અત્યારે તમામ દર્શક મિત્રો પણ આપ સંપર્ક કરી શકો છો અને સાથે આપના જેટલા પણ ટીવી સ્ક્રીન પર નંબર દેખાય છે તેની પર સંપર્ક કરી શકો છો. અને આપને એક રિક્વેસ્ટ પણ છે કે જ્યારે આપ અહીંયા ફોન કરતા હો, વાત કરતા હો, તે દરમિયાન ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ રાખવા માટે વિનંતી કરી રહ્યા છે. અનેક આપના પ્રશ્નો જે પણ મૂંઝવતા હોય તે આપ પૂછી શકો છો. અનેક દર્શક મિત્ર ધાર્મિક કુમાર આપણી સાથે જોડાયા છે ન્યૂઝ કેપિટલમાં. આપનું સ્વાગત છે ધાર્મિકભાઈ. પરંતુ જે રીતે આપ જેના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી હેલો. જી જી
21/9/96, જન્મ 7/15 સાંજે, જન્મ તારીખ જન્મસ્થળ સિહોરી, જન્મ તારીખ ફરીથી જણાવશો આપ? 21/9/1996, 21/9/1993. 96 સાંજના 7:15, સમય જન્મ સમય ફરીથી? 7:15 સાંજ, સોજના 7:15, બિલકુલ. જન્મસ્થળ સિહોરી. સિહોરી. બિલકુલ. આપનો પ્રશ્ન? હેલો, હા, આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? લગ્ન યોગ. હવે લગ્ન યોગ કુંડળીની અંદર સપ્તમ ભુવનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, મંગળ પણ નીચનો છે, પણ એના કારણે અને શનિ કેતુનો શ્રાપિત યોગ બને છે. એટલે કુંડળીની અંદર જ્યારે આવા યોગ બનતા હોય તો આવા જાતકને 2 વિવાહ યોગ બનતા હોય છે. જાતકને સૂર્ય સપ્તમ ભુવન હોય ને ત્યારે લગ્ન જીવન વિચ્છેદ કરે, લગ્ન એક થયા પછી તોડવરાવે, તો એના માટે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને શનિ કેતુના શ્રાપિત યોગનું એક નિવારણ કરાવવાનું અને અર્ક વિવાહ નામનું એક પૂજા કરાવી દો. અને તમારે જાતક માટે મંગળ એટલે ભગવાન ગણપતિની ઉપાસના કરવાનું કહો. અને શનિ કેતુના શ્રાપિત યોગના કારણે પિતૃદોષ પૂર્ણ બની રહ્યો છે, એટલે પિતૃઓ પાછળ પણ કંઈક દાન પુણ્ય કરજો અને પિતૃઓનું કોઈ કાર્ય કરજો, જેના થકી અવશ્ય સફળતા મળશે. અને કુંડળી દરમિયાન અત્યારે થોડીક શાંતિ રાખજો, કેમ કે અત્યારે કુંડળીના યોગો 18/1/2027 પછીના પૂર્ણ બની રહ્યા છે, ત્યારે ભાઈને થઈ જશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્ર ગોંડલથી જયદીપભાઈ આપણી સાથે જોડાયા છે. જયદીપભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? તારીખ છે 2/1/1992. જી, આપ ફરીથી કહેજો, આ જન્મ તારીખ કઈ છે? 2/2/92. 2/2/1992. જન્મ સમય? જન્મ સમય બપોરે 12:55. બપોરે 12:55. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ગોંડલ. બિલકુલ. આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે કુંડલીમાં કયા ગ્રહો નર્તરૂપ છે અને લગ્ન જે મારે એક વાર થઈને ડિવોર્સ થઈ ગયા છે બિલકુલ. અને બીજી વાર ક્યારે યોગ લગ્નના? હવે કુંડળીની અંદર તમારું સપ્તમ ભુવન જે દાંપત્ય જીવનની સુખાકારી જોવાય છે, પત્નીનું સુખ જોઈ શકાય છે, તો સપ્તમ ભુવનનો માલિક જ્યારે મંગળ પોતાનાથી બીજા ધન ભુવનની અંદર એટલે બીજા સ્થાનની અંદર જ્યારે બેઠો હોય અને મંગળ રાહુની યુતિની અંદર માર્કેશ જ્યારે રાહુ અને મંગળ બનતા હોય ત્યારે લગ્ન વિચ્છેદ કરાવે છે, પત્ની વચ્ચે અણબનાવ કરાવરાવે છે. કુંડળીની અંદર બીજું પણ છે, સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ પણ છે. હાલ આપણે જ્યારે વાત કરીએ કે વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે, એ કુંડળી દરમિયાન અત્યારે તમારી કુંડળી છે ને એ ડિપ્રેશનનો ભોગ બનવાવાળી કુંડળી છે. એટલે સૂર્યચંદ્રનો જ્યારે ગ્રહણ યોગ બનતો હોય, શનિચંદ્રનો વિષ યોગ બનતો હોય, વ્યક્તિ ઘણો પડતો ડિપ્રેશનમાં હોય, માનસિક તણાવમાં રહેતો, માનસિક તણાવના અને પોતાના સ્વભાવના કારણે વ્યક્તિનું લગ્ન જીવન તૂટતું હોય છે. એના માટે તમે શનિચંદ્રનો વિષ યોગ અને રાહુ મંગળનો અંગારક યોગનું એક નિવારણ કરાવી દો. અને તમારી કુંડળી દરમિયાન યોગ અત્યારના પ્રમાણે 19/9/2027 પછીના પૂર્ણ બની રહ્યા છે. એના પછી તમારા વિવાહ થઈ જશે, સારું પાત્ર આપણને મળશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્રો અમદાવાદથી આપણી સાથે મનીષભાઈ જોડાયા છે. મનીષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? ઠીક છે. 28/10/1978. 28/10/1978. 28/10/1978. જી. આપણે સમય છે સવારે 5:04. જી. જન્મ અને સ્થળ? સ્થળ છે અમદાવાદ. બિલકુલ. આપનો પ્રશ્ન? હવે આમાં આપણે અમારે જે સ્વતંત્ર એક મકાન છે જેને આપણે પાડીને નવેસરથી બનાવવાનું છે, તો આપણે એનો યોગ કયા સમયગાળામાં પેલું એ થશે ઉત્પન્ન, એવું એના માટે પૂછવું છે. મકાનના યોગ તો તમારી કુંડળી દરમિયાન બહુ સારા બની રહેશે. ભગવત કૃપાથી સારી પ્રોપર્ટી છે, સારી સંપત્તિ છે, કેમ કે ભાગ્યસ્થાનનો માલિક ગુરુ લાભસ્થાનની અંદર ઊંચનો થઈને બેઠો હોય એટલે ભગવત કૃપા છે. અને અત્યાર પ્રમાણે જોવા જઈએ તો તમારી કુંડળીની અંદર યોગ પ્રમાણે 31/5/2026 થી 19/7/2026
27 સુધીના યોગો પૂર્ણ બની રહ્યા છે. એ દરમિયાન તમારા મકાનના જે યોગો છે એ પૂર્ણ થઈ જશે અને એના કારણે તમારું જે મનના સંકલ્પો છે એ પૂર્ણ થશે. કેમ કે જ્યારે ધન ભુવન એટલે ધન રાશિનો ગુરુ ચોથા સ્થાનની અંદર ઊંચનો હોય, વ્યક્તિને સારી સંપત્તિ, સારી પ્રોપર્ટી આપે અને સારા મકાનના યોગ પણ બને. પણ એના માટે એક તમારી કુંડળીમાં શનિચંદ્રનો વિષ યોગ છે, એનું એક નિવારણ કરાવી દીધો. કેમ કે એના કારણે તમે ઘણા પડતા કોઈ પણ નિર્ણય નહીં લઈ શકતા અને ડિપ્રેશનમાં જવાના પણ યોગો બને છે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર દિલીપભાઈ આપણી સાથે જોડાયેલા છે. દિલીપભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી દિલીપભાઈ, અવાજ આવી રહ્યો છે? તો આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર પોરબંદરથી વર્ષાબેન પણ જોડાયેલા છે. વર્ષાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. ભાઈ બેન ટ્વિન્સ છે અને એની જન્મ તારીખ છે 22/4/2010. 22/4/2010. જન્મ સમય? જન્મસ્થળ છે પોરબંદર. જી. જન્મ સમય શું છે? સમય સાંજે 5:30. સાંજે 5:30. હા, બે ભાઈ બેન ટ્વિન્સ છે, સમજાય. એમાં 10માની પરીક્ષા દીધી, એમાં એક પાસ થયો, એક ફેલ થયો. અને આ છોકરી માનતી નથી કોઈનું, બેબી નપાસ થઈ. એના ભવિષ્ય કેવું છે, ભણતર છે કે નહીં એમ? બિલકુલ. જી, ભવિષ્ય કુંડળીની અંદર આ જાતકની કુંડળીમાં પંચમ સ્થાનનો માલિક શનિ, અને એ શનિ જ્યારે લગ્નમાં બેઠો એટલે વ્યક્તિ થોડોક જાતક જીદ્દી સ્વભાવનો હોય. મંગળચંદ્ર પણ સાથે છે એટલે પોતાનું ધાર્યું કરે અને વ્યક્તિને બીજી પ્રવૃત્તિમાં રહેવાના બહુ રસ હોય, બીજી પ્રવૃત્તિમાં રહે. એના કારણે તમારે આના માટે તમે એક મંગળનું એક નિવારણ કરાવો અને શનિની 10મી દ્રષ્ટિ પડે છે જ્યારે મંગળ ઉપર, એટલે શનિ મંગળના અંગારક યોગનું પણ એક નિવારણ કરાવો. અને આ જાતક માટે તમે તમારા કુળદેવીની ઉપાસના કરો તો બાળક સારું ભણી શકશે. હવે ટ્વિન્સ એટલે બંનેની કુંડળી અલગ અલગ જોવે, પણ એના માટે ઘણો બધો સમય જુએ. કેમ કે બંનેના નક્ષત્રપતિ, ઉપનક્ષત્રપતિ આ બધું જોઈએ ને ત્યારે ખબર પડે. એટલે એના માટે અત્યારે એટલો સમય નથી, પણ ભવિષ્યમાં ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે કોલ કરજો તો આનો જવાબ તમને મળી જશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્ર જૂનાગઢથી વર્ષાબેન આપણી સાથે જોડાયેલા છે. વર્ષાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. હા, હલો. 5/10. જી. હલો. જી, બોલો. 5/10/1989. 5/10/1989. જન્મ સમય? સમય સાંજે 5:02. સાંજે 5:02. અને જન્મસ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. આપનો પ્રશ્ન? એના લગ્ન વિશે પૂછ્યું છે, એના લગ્નના યોગ ક્યારે છે? જી, હવે કુંડળીની અંદર લગ્ન યોગ એટલે લગ્ન જોવા માટે કુંડળીની અંદર સપ્તમ ભુવન જોવામાં આવે છે. અને જ્યારે સપ્તમ ભુવન કુંડળીની અંદર જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિને હંમેશા લગ્ન જીવનની તકલીફ આપતી હોય, લગ્ન જીવન વિચ્છેદ થતું હોય, સારું પાત્ર નથી મળતું. એનું કારણ એક જ છે કે જ્યારે આ જાતકની કુંડળી કુંભ લગ્નની છે, સપ્તમ ભુવનનો માલિક સૂર્ય, એ સૂર્ય અષ્ટમ ભુવનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ થાય છે. એના કારણે લગ્નની અંદર વિલંબ થાય છે. તો આના માટે સૂર્ય મંગળના અંગારક યોગનું એક નિવારણ કરાવો અને ભગવાન ગણેશજીની ઉપાસના કરાવો. અને જ્યારે આખા મીંઢળ આવે છે, મીંઢળનો એક હોમ કરાવી દેજો તો અવશ્ય ભાઈને જાતકને વિવાહ યોગ બની રહ્યા છે અને બની જશે. કુંડળી દરમિયાન જોવા જઈએ તો વ્યક્તિને 11/5/2026 પછીના પૂર્ણ યોગ બને છે. એ સમય દરમિયાન વિવાહ થઈ જશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્ર કલ્પનાબેન આપણી સાથે જોડાયા છે. કલ્પનાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગતા હોય તેમના લઈને જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી કલ્પનાબેન. કલ્પનાબેન, અવાજ આવી રહ્યો છે? તો અન્ય એક દર્શક મિત્ર મંજુલાબેન પણ આપણી સાથે જોડાયા છે. મંજુલાબેન, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. મંજુલાબેન, અવાજ આવી રહ્યો છે? હલો. જી મંજુલાબેન, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવો. સર, હું કલ્પનાબેન બોલું છું અને મારી બેબીનું મારે પૂછવાનું છે. જી કલ્પનાબેન. મારી બેબીનું બર્થ ડેટ છે 6/6/2001. હલો. બિલકુલ. જન્મ સમય? અને જન્મ સમય છે બપોરે 12:45. બિલકુલ. અને જન્મસ્થળ? રાજકોટ. બિલકુલ. આપનો પ્રશ્ન શું છે? મારી બેબી ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે
અને અત્યારે જે તૈયારી અત્યારે જે એક્ઝામ આપી છે એમાં એને એક્ઝામ તો આપીને એ થઈ ગઈ છે પાસ, પણ એને એ જોબ મળશે કે નહીં મળે, અને મળશે તો ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે એ મારે પૂછવું છે. જી, હવે કુંડળીની અંદર સિંહ લગ્ન છે અને છઠ્ઠા સ્થાનની અંદર માલિક શનિ એ કર્મભુવનની અંદર છે, અને શનિ, ગુરુ અને સૂર્ય 3 ગ્રહોની સરસ યુતિ બની રહી છે. એટલે વ્યક્તિને સરકારી નોકરી મળવાના તો 100% યોગ બની જ રહ્યા છે. પણ જ્યારે મંગળ કેતુનો અંગારક યોગ પંચમ સ્થાનની અંદર બેઠો એટલે થોડી ઘણી સ્ટ્રગલ આપે છે, થોડી કંઈકનું કંઈક અડચણ ઊભી થાય છે. એટલે એના માટે મંગળ અને કેતુના અંગારક યોગનું નિવારણ કરાવો. અને જન્મકુંડની અંદર ચોથા સ્થાનની અંદર જ્યારે ચંદ્ર નીચનો બેઠો હોય વૃશ્ચિક રાશિનો, ત્યારે વ્યક્તિ ઘણીવાર પોતે કોઈ ડિસિઝન ન લઈ શકે. એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રશ્નો પ્રોબ્લેમ ઊભા થતા હોય. એટલે એક પોતે ચંદ્રનું મોતી એક ધારણ કરી લો, જેના કારણે આ વ્યક્તિને અવશ્ય આ જે વિદ્યા અભ્યાસમાં સારી સફળતા મળશે અને નોકરીના યોગ છે પણ એ નોકરી પણ મળી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર રાજકોટથી ફોરમ મેન આપણી સાથે જોડાયા છે. જી, આપનો જે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની પહેલા જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારા ભાઈ માટે જણાવવાનું છે. જી, મારો ભાઈને નોકરી માટે પૂછવાનું છે. એનો જન્મ તારીખ છે 15/5/2000. બિલકુલ. જન્મ સમય બપોરનો 2:42. બપોરે 2:42. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. બિલકુલ. આપનો પ્રશ્ન નોકરીને લગતો છે? હા, એને નોકરીને લગતો છે મારે. જી, એટલે નોકરી મળતી નથી? ના, નોકરી મળે છે પણ સાવ પગાર ઓછો છે એનો. જી, હવે કુંડળીની અંદર છઠ્ઠા સ્થાનનો માલિક શનિ જ્યારે ભાગ્ય ભુવનની અંદર નીચનો હોય, મેષ રાશિમાં શનિ નીચ રાશિનો થાય ત્યારે વ્યક્તિને જુએ એવી જોબ ન મળે, મહેનત પ્રમાણે સફળતા ન મળે. એટલે આના માટે એક શનિ મંડળનું એક નિવારણ કરાવો. અને 10મું ભુવન એટલે કર્મ ભુવન છે, પોતાના કર્મ ભુવનની અંદર જ્યારે સૂર્ય મંગળનો અંગારક યોગ બનતો એટલે એક અંગારક યોગનું નિવારણ કરાવવાનું. અને કુંડની અંદર અર્ધકાલ સર્પ યોગ બની રહ્યો છે, તો અર્ધકાલ સર્પનું યોગનું નિવારણ કરાવો તો 100% વ્યક્તિને સારી જોબ મળશે અને એ જોબ સ્થિરતાવાળી મળશે, જેના થકી વ્યક્તિને સારો પ્રોગ્રેસ અને સારી પ્રગતિ થઈ શકે છે. જી બિલકુલ. આશા છે કે તમામ દર્શક મિત્રોને જે પણ માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. અને સાથે મહેશભાઈ આપે જે પણ માહિતી આપી અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પણ પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો તો દુઃખ ન માનશો. એસ્ટ્રો ગુરુ દર શુક્રવારે પ્રસારણ થશે અને આવતા અઠવાડિયે પણ આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારું જન્મ સમય, જન્મ સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળશું નવી આશા અને નવી રજૂઆત સાથે. ત્યાં સુધી મને આપશો રજા. જય શ્રી કૃષ્ણ.